આજે આપણે બનાવીશું આમચૂર પાવડર. તો આમચૂર પાવડર બનાવવા માટે કાચી કેરીનું ઉપરનું છોતરું કાઢી અને આ રીતે આપણે એના પીસ કરી દેવાના. અને છીણીને કરવા હોય તો આ રીતના પીસ પણ આપણે કરી શકીએ, વેફર્સની જેમ આ રીતના પીસ કરી શકીએ. પછી એને સૂકવી દેવાના. શું થાય છે, બરાબર સુકાતા નથી હોતા, તો શું કરવાનું કે એકવાર આવી રીતે પાવડર બનાવી દેવાનો અને ફરી પાછું એને તડકે સૂકવી દેવાનું. તડકે સૂકવ્યા પછી ફરીથી એને ગ્રાઇન્ડ કરવાનું, પછી એને ચાળી લેવાનું. ચાળ્યા પછી બી જો મોટો પાવડર નીકળે એને આપણે અલગ રાખવાનો અને એને મીઠું નાખી અને ગ્રાઇન્ડ કરવાનું. અને એ પાવડર આપણે અલગ રાખીને એ પાવડર આપણે પહેલાં વાપરી કાઢવાનો. તો હવે આ પાવડરને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરીશું. જોઈ લઈશું પાવડર. તો હવે આપણે આને ચાળી લઈશું અને મોટો પાવડર પાછો આપણે ફરી ગ્રાઇન્ડ કરીશું. બીજી વાર આપણે ગ્રાઇન્ડ કરી અને આનાથી ચાળી અને આપણે એકદમ આવો બારીક પાવડર બનાવી દીધો છે. એકદમ ચાટ મસાલામાં આવે ને એ ટાઈપનો આપણે એકદમ બારીક પાવડર બનાવી દીધો છે, સરસ રીતનો. અને આપણે એને બરાબર તડકે તપાઈ દીધો છે, એટલે બગડવાની શક્યતા નહીં રહે. સૂકા કાચા કેરીના પાવડરને આમચૂર પાવડર કહેવામાં આવે છે. તો આમચૂર પાવડરના ગુણધર્મ વિશે વાત કરીએ તો તેમાં વિટામિન સી સારા એવા પ્રમાણમાં રહેલું હોય છે. તેના કારણે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, પાચન તંત્ર સુધારે છે, ખોરાક પચાવવામાં મદદ કરે છે અને ભૂખને વધારે છે. એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ ધરાવવાને કારણે રેડિકલ્સથી થતી હાનિ સામે શરીરને રક્ષણ આપે છે, ખાટો સ્વાદ આપે છે. લીંબુ અથવા આંબલીના વિકલ્પ તરીકે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકીએ. આયરન શોષણમાં મદદરૂપ છે. વિટામિન સી હોવાથી આયરનનું શોષણ સુધારી શકે છે. ઓછા કેલેરીવાળા મસાલાવાળા સ્વાદ વધારવા માટે સારી પસંદગી પામી શકે છે. તેનો ઉપયોગ આપણે શાકભાજીમાં, વિવિધ પ્રકારની ચાટ બનાવીએ એ ચાટ મસાલામાં એનો ઉપયોગ આપણે કરી શકીએ. દાળમાં, પરાઠામાં, સેન્ડવિચના અને વિવિધ પ્રકારના નાસ્તામાં આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ. મસાલા મિશ્રણમાં ખટાશ માટે તેને ઉપયોગ કરવામાં આવે છે. તેના માટેની સાવચેતી, જેની એસિડિટીની તકલીફ હોય, પેટમાં બળતરા થતી હોય, ગેસ્ટ્રિક અલ્સર હોય, એસિડિટી વધારે પ્રમાણમાં હોય, તેણે આનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો. સામાન્ય રીતે આમચૂર પાવડર મર્યાદિત પ્રમાણમાં લેવામાં આવે તો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણો આમચૂર પાવડર તૈયાર છે. હવે આમચૂર પાવડરની અંદર એક ટિપ્સ આપું તમને કે જો તમારો પાવડર ગ્રાઇન્ડ ના થતો હોય, એને બારીક ના બનતો હોય, તો તમારે અડધો પાવડર મીઠું નાખીને ગ્રાઇન્ડ કરવાનું. અને મીઠાવાળો પાવડર છે એને પહેલાં વાપરી નાખવાનો. અને મીઠા વગરનો પાવડર છે એને તમે લાંબો સમય સુધી સાચવી શકશો. મીઠાવાળો પાવડર છે એને બિલકુલ ભેજ ના લાગવો જોઈએ. જો ભેજ લાગશે તો એ ખરાબ થઈ જશે. માટે મીઠાવાળો પાવડર થોડોક બનાવવાનો, એને એ પહેલાં વાપરી કાઢવાનો.